તો વાત કરીએ પાટણની, તો પાટણમાં કામ અટવાતા રજૂઆત કરવામાં આવી છે, જ્યાં પૂર્વ સરપંચ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે રોડ અડધો બનાવાતા રજૂઆત કરવામાં આવી છે અને અડધો રોડ બાકી, કે જ્યાં હારીજથી દાતરવાડા સુધી હાલાકી જોવા મળી રહી છે। ત્યારે રોડ ઉપર લાઇટ બાબતે પણ રજૂઆત કરવામાં આવી। આના દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને જાણ કરી હતી। એમને કીધું કે ડોબલક લેવો પડે। મેં મારી જમીનની માપણી 2016માં કરાવેલ છે। એ સ્થિતિ મુજબ ભાર બરોબર છે। આ રોડ ક્યાંથી ક્યાં જાય છે, અહીંથી કેટલા લોકોની અવર જવર છે અને અહીંયા કેટલા ઘરો છે અને કોણ રહે છે? આ રોડ દોતરવાડાથી હારીજને જોડતો રોડ છે અને અહીંથી આ રોડની આગળ જતો પરવું છે। અહીંયા 25-30 ઘર છે અને આખું ગામ અહીંથી જાય છે અને નિશાળીઓને જવામાં ઘણી તકલીફ પડે છે। નિશાળ મેના છોકરાઓને। આપનું નામ? મારું નામ ઠાકોર કંઠ। નામ તમારું? મારું નામ અભયસિંહ કમસીજી ઠાકોર, ગામ દાતાવાડા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ ના રહેવાસી છું। મેં જાણે ભણતા હતા તાણે અમને બહુ તકલીફ પડતી હતી। નિયાળીઓ બહુ કોટમ જતા હતા અને હવે જાણે કલેક્ટરની સૂચનાથી રોડ મંજૂર થયો છે, તો આ રોડ કના કહેવાથી બંધ થયો છે એ અમારે જાણવું છે અને રોડ ચાલુ કરવા માટે અમે આ મહેનત કરી રહ્યા છીએ કે આ રોડ અધૂરો છે એ પૂરો કરવો એ જરૂર છે। પછી આ ધોબલા નડતા હતા તો આ લેવરિંગ કામ કઈ રીતે કર્યું, બરાબર? આ ધોબલા નડતા તો લેવરિંગ કામ એને કઈ રીતે કર્યું, તો તાણે રજૂઆત કરીને બંધ કરાવી દીધું, તો તાણે બધું કર્યું શું કરવા? અમારે આ હેડવા મેં તકલીફ થાય, આંગણવાડી મેં જવા મેં બહુ તકલીફ પડે છે। તો આ આના કરીને રોડ મંજૂર કર્યો છે, તો આ રોડ શું કારણેથી બંધ કર્યો છે, તો એનું અમારે માગણી, અમારે રોડ બની જવો પડે। આટલો હેડવા મેં બહુ તકલીફ છે, આવવા જવા મેં બહુ તકલીફ પડે છે। આના દ્વારા ડેપ્યુટી એન્જિનિયર